તમે કચ્છ ગયા છો? કચ્છ જે ગયા હોય એમને લગભગ ખબર હશે. જો કે તમે ધોરડો અને ધોળાવીરા ગયા હો તો જ આ દ્રશ્ય તમે નિહાળ્યું હોય, અને આ દ્રશ્ય આંખથી માંડી આંખ વાટે હૃદયમાં એટલું સ્થાપિત થઈ જાય છે કે જીવનનો યાદગાર અનુભવ બની જાય છે. આ રોડ એટલે રોડ થ્રુ હેવન. અને અત્યારે તમે જાઓ શિયાળામાં તો બંને બાજુ પાણી હોય છે. અને મહત્વનો મુદ્દો એ છે, કૌતુક એ છે કે રસ્તાની એક બાજુ તમને ગ્રીન પાણી દેખાશે અને રસ્તાની બીજી બાજુ બ્લુ દેખાશે. આ કુદરતનો કરિશ્મો છે. અને આ રસ્તા ઉપરથી તમને નીકળો એટલે તમને એમ જ થાય કે આ રસ્તો પૂરો જ ન થાય, પૂરો જ ન થાય, પૂરો જ ન થાય. આજે રોડ થ્રુ હેવનની વાત કરવી છે, પણ એ પહેલા આ કાર્યક્રમ તમને ગમતો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ સબસ્ક્રાઇબ કરજો અને છેલ્લે સુધી આ વિડીયો એટલે જોજો કે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે આ રોડ શું છે, લીલું પાણી અને બ્લુ પાણી કેમ દેખાય છે, અને આ રસ્તો કેવડો છે, દેશમાં અને દુનિયામાં આવા રસ્તાઓ છે કે નહીં, બધા વિશે ઇન્ટરેસ્ટિંગ વાત કરવી છે. શેર પણ કરજો અને તમે ફોરવર્ડ પણ કરજો. રોડ થ્રુ હેવન, ઘણા લોકો એને રોડ ટુ હેવન કહે છે, પણ એ બરાબર નથી. રોડ થ્રુ હેવન એ સાચો શબ્દ સમૂહ છે. આ રોડ થ્રુ હેવન શું છે, જે કચ્છ નથી ગયા એના માટે માહિતી આપવી જરૂરી છે. ધોરડોથી ધોળાવીરા જાઓ અથવા તો ધોળાવીરાથી તમે ધોરડો આવતા હો તો વચ્ચે ખાવડા પછી ધોળાવીરા તરફ એટલે ખડીરની બેડ છે એને આ જોડતો રસ્તો છે. એક બાજુ ખાવડા છે ને એક બાજુ ધોળાવીરા છે. લગભગ 30-35 કિલોમીટરનો આ રસ્તો છે. પણ આ રસ્તા ઉપર તમે ગાડી ચલાવીને, કે હવે તો યુવાનો બધા બાઇક ઉપર પણ નીકળે છે, કોઈ પણ વાહન હોય, વાહન વગર તો શક્ય જ નથી. લગભગ 30-35 કિલોમીટરનો આ રસ્તો છે. બહુ જ સરસ રસ્તો છે. અને આ રસ્તાની સફર તમે શરૂ કરો તો એમ જ થાય કે આ રસ્તા ઉપર જ આખો દિવસ વિતાવીએ. આ રસ્તો પૂરો જ ન થાય. એના ઘણા બધા કારણો છે. પણ ભૂકંપ પહેલાની જો સ્થિતિ તમે ચકાસો તો સમસ્યા સૌથી મોટી એ હતી કે વરસાદ પડે ત્યારે અહીંયા જવું, તમે ભૂજથી જવું હોય કે ધોળાવીરાથી જવું હોય, તમારી માટે શક્ય ન બને. કારણ કે રસ્તાઓ તૂટી ગયા હોય, મોટા ભાગે માટીના રસ્તા, ડામરના રસ્તા ત્યારે હતા નહીં, પાણી ભરાયેલા હોય, એટલે આખો વિસ્તાર છે એ કટ ઓફ થઈ જાય બાકીના પ્રદેશથી. એ બહુ બધી મુશ્કેલીઓ હતી. અને માલધારીઓ રહે ને BSFની ચોકી સિવાય બહુ કાંઈ ડેવલપમેન્ટ હતું જ નહીં. ભૂકંપ પછી થોડું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભુજમાં વધ્યું અને નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ગુજરાતમાં, ને એમણે જોયું કે આ તો પ્રવાસનનું કેન્દ્ર બની શકે એમ છે, ધોરડો, રોડ થ્રુ હેવન, ધોળાવીરા. અને એમણે ઇનિશિયેટિવ ઘણા બધા લીધા અને પછી જે રસ્તો બન્યો, બહુ સરસ રસ્તો બન્યો છે. એની ઉપર કાર ચલાવવાનો પણ આનંદ છે અને આજુબાજુ જે પાણી છે એના રંગો જુદા જુદા છે એ જોવાનો પણ બહુ મોટો આનંદ છે. એક બાજુ તમને ગ્રીન પાણી દેખાશે ને એક બાજુ તમને બ્લુ પાણી દેખાશે. આ કુદરતનો કરિશ્મો છે, એનાથી ઓછું કંઈ નથી. પણ આવું શું કામ બને છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પણ એ પહેલાં તમે જુઓ કે બંને વિડીયો અલગ અલગ હું તમને દર્શાવું છું એટલે તમને ખ્યાલ આવે. પહેલાં બંને વિડીયો જોઈ લો, પછી એનું કારણ પણ તમને બતાવો. રોડ થ્રુ હેવન છે. તમે જુઓ કે આ બે બાજુ પાણી, વચ્ચે રસ્તો નીકળે છે. ક્યાં બાત હે. વાહ બાપા વાહ.
તમે જુઓ કે પાણી અને ક્ષિતિજ નથી દેખાતી. ક્યાં વાત હે. આ બાજુ પહાડ પણ જોવા મળશે. જુઓ વાહ. લોકો રોડ ટુ હેવન બોલે છે, પણ એવું નથી. આનું નામ છે રોડ થ્રુ હેવન. રોડ થ્રુ હેવન. અદ્ભુત નજારો છે આ. કચ્છમાં તમે આવો અને ધોળાવીરા જાઓ તો આ રસ્તો આખો આવે છે, જેને રોડ થ્રુ હેવન કહે છે. ક્યાં બાત પણ છે. અને એની વિશેષતા શું છે એ સમજી લેવા જેવું છે. રોડની બંને સાઈડ પાણી છે, પણ આ પાણી તમે જોઈ લો કે શરૂઆતમાં દૂધિયા જેવું છે ને પછી બ્લુ છે ને પછી જે ચળકે છે સૂર્યના પ્રકાશમાં, અદ્ભુત છે. આ નજારો બહુ અલગ જ છે ને બહુ ઓછી જગ્યાએ દુનિયામાં જોવા મળે છે. જોઈ લ્યો. હવે તમે સામેની સાઈડ જોવા જેવું છે કે આ રોડ થ્રુ હેવન શું કામ કહેવામાં આવે છે. તમે જુઓ કે આ બાજુ અહીંયા કલર બદલાઈ જાય છે. આ ગ્રીન કલર છે. ક્યાં બાત. એક બાજુ છે દૂધિયા અને બ્લુ અને અહીંયા ગ્રીન છે. અને જુઓ પક્ષીઓ રાજહંસ બધા જોવા મળે તમને. આ કમાલ છે, કુદરતની કમાલ છે. કુદરતની કમાલ છે. અને તમે જુઓ કે ક્યાં દરિયો પૂરો થાય છે ને ક્યાં આકાશ પૂરું થાય છે, ક્યાંય ખ્યાલ જ નથી આવતો ક્ષિતિજનો. અદ્ભુત. લોકો બહુ અહીંયા આવે છે. જે લોકો કચ્છના રણોત્સવમાં આવે એ ધોળાવીરાની ખાસ મુલાકાત લે છે. અને એનું સૌથી મોટું આકર્ષણ છે આ રોડ થ્રુ હેવન. અદ્ભુત. એક બાજુ બ્લુ દૂધિયા ને એક બાજુ ગ્રીન પાણી. ક્યાં બાત. વાહ. અને આ રસ્તો પણ બહુ મસ્ત છે. અદ્ભુત. એટલો મેન્ટેન થયેલો રસ્તો છે. બોર્ડર સિક્યુરિટી નીચે આવે છે. બહુ અદ્ભુત છે. ક્યાં બાત. વાહ 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 વાહ. આ રોડથી તમે કારમાં નીકળો એટલે એમ થાય કે કંઈક જુદી જ દુનિયામાં આવી ગયા છે. અને એટલે જ એનું નામ છે રોડ થ્રુ હેવન. આ લીલું અને બ્લુ પાણીનો શું રાજ છે, આ સૌથી મહત્વની વાત છે. લીલું પાણી એક બાજુ દેખાય છે અને એક બાજુ બ્લુ દેખાય છે. એ બંનેમાં તફાવત શું છે ને શું કામ આવો કલર દેખાય છે, એનું કારણ બહુ વૈજ્ઞાનિક છે અને બહુ ઓછા લોકો જાણે છે અને બહુ ઓછા લોકોને જણાવવામાં આવે છે. બધા એમ જ કહે છે ચમત્કાર ચમત્કાર, પણ એવું સાવ નથી. કુદરતની કમાલ તો છે જ, એમાં કોઈ ના જ નથી. એક બાજુ તમને જે ગ્રીન પાણી દેખાય છે એનું કારણ એ છે કે એ વધારે છીછરો વિસ્તાર છે, વધારે ખારાશવાળો વિસ્તાર છે ને એમાં તમને શેવાળ જેવી વનસ્પતિઓ જોવા મળે. પાણી બહુ હોય તો તમને ઓછી દેખાય. અને આ વનસ્પતિઓના કારણે આ છીછરું છે, કાદવયુક્ત છે, ખારાશ છે, એની ઉપર સૂર્યપ્રકાશ પડે અને પરાવર્તિત થાય એટલે લીલો દેખાય છે. કારણ આ છે કે છીછરો છે, કાદવયુક્ત છે, ખારાશ વધારે છે અને એમાં શેવાળ જેવી વનસ્પતિઓ છે અને એની ઉપર સૂર્યપ્રકાશ પડે છે એટલે લીલો દેખાય છે. હવે તમે બીજી બાજુ જો પાણી આ જુઓ તો તમને તરત જ આ રણમાં બ્લુ દેખાય છે. એનો શું પાછળ એનું શું વૈજ્ઞાનિક રહસ્ય છે? એનું રહસ્ય એ છે કે ત્યાં પાણી ઊંડું છે, સ્વચ્છ છે. સ્વચ્છ એટલે છે કે વરસાદી પાણી પણ એમાં ઉમેરાયું છે અને આકાશનો જે રંગ છે વાદળી, એ સૂર્યપ્રકાશના કારણે રંગ રિફ્લેક્ટ થાય છે અને તમને વાદળી રંગનું પાણી જોવા મળે છે. અહીંયા ઓછું ખારું પાણી હોય છે કારણ કે થોડું ઊંડો વિસ્તાર હોય છે ને વરસાદી પાણી વધે છે. એના કારણે એક બાજુ પાણી લીલું દેખાય છે ને બીજી બાજુ પાણી બ્લુ દેખાય છે.
અદ્ભુત નજારો હોય છે સાહેબ. લોકો આ રસ્તા ઉપર ખાસ જાય છે. જે પણ લોકો ધોરડો જાય કે ધોળાવીરા જાય એટલે આ રસ્તેથી જાય અને તમે પણ ક્યારેય કચ્છની મુલાકાતે જાઓ તો આ રસ્તે જરૂર જજો, જરૂર જજો સાહેબ. એટલો બધો અદ્ભુત રસ્તો છે. ક્યાં તમને રણનું પાણી પૂરું થાય છે ને ક્યાં આકાશ શરૂ થાય છે એ તમને ડિફરન્સ જ જોવાના, એટલે ક્ષિતિજ જ જોવા ન મળે. આ રોડ થ્રુ હેવન નામ પણ એટલે જ પાડવામાં આવ્યું છે અને નરેન્દ્રભાઈ મોદીએ જ નામ પાડવામાં આવ્યું છે કે રસ્તો ક્યાંય એમાં કોઈ બીજી સગવડો તમને પાણીની બોટલ કે ખાણીપીણીની વસ્તુઓ નથી મળતી. બહુ સારી વાત છે કે ત્યાં એવું કાંઈ નથી. BSFની ચોકી છે, પોલીસ ચોકી ક્યાંક જોવા તમને મળે. બંને બાજુ રણ છે અને વરસાદ હોય ત્યારે પાણી ભરાય અને શિયાળા સુધી આ પાણી ભરાતું હોય છે અને તમે એ રસ્તે નીકળો તો તમને એકદમ એમ થાય કે વાહ, સીધું આપણે સ્વર્ગમાં જઈ રહ્યા છીએ. એટલે આ રોડ થ્રુ હેવન છે, રોડ ટુ હેવન નથી. આ પણ ખ્યાલમાં રાખજો. અને સૌથી મહત્વની વાત એ છે કે આ રોડ બન્યા પછી પ્રવાસનમાં પણ વધારો થયો છે. લોકો મન ભરીને ત્યાં ઊભા રહે છે. સાઈડમાં રસ્તો મોટો છે, પાળો, અને ડામર રોડ પણ બહુ સરસ છે. બાજુમાં તમે ગાડી ઊભી રાખીને ફોટોગ્રાફી કરી શકો, રીલ બનાવી શકો, જે તમારી મોજ. પણ આપણને એમ થાય કે ચાલો આ રસ્તો ખૂટે જ નહીં, એવો આ રસ્તો છે. એટલે બહુ અદ્ભુત અનુભવ છે અને મારી બહુ જોવાની ઈચ્છા હતી ને આ વખતે હું અમારે કચ્છ મિત્રના તંત્રી અને મારા ખાસ મિત્ર દીપકભાઈ માકડની દીકરીના લગ્ન હતા અને મને મોકો મળ્યો. અગાઉ એકવાર અમે ગયા હતા કચ્છમાં પણ ત્યારે આ શક્ય નહોતું બન્યું, પણ આ વખતે એ શક્ય બન્યું અને એમ થઈ ગયું કે આ સફર અદ્ભુત, અવિસ્મરણીય અને કદી ન ભૂલાય એવી આ સફર. 30-35 કિલોમીટરનો રસ્તો છે પણ તમને એમ જ થયા કરે કે આ રસ્તો કદીએ પૂરો ન થાય, કદીએ પૂરો ન થાય. હવે આવા રોડ દેશમાં બીજે ક્યાંય છે કે નહીં, દુનિયામાં બીજે ક્યાંય છે કે નહીં, એની પણ થોડીક મારે વાત કરવી છે. આપણા દેશની જો વાત કરીએ તો શ્રીનગરથી લેહનો રસ્તો જે પણ ગયા છે ને બહુ અદ્ભુત રસ્તો છે. જોજીલા પાસ ને દ્રાસ ને જે સૌથી ઠંડો પ્રદેશ ગણાય છે અને જ્યાં ખીણો છે એનું સૌંદર્ય અદ્ભુત છે. આ રસ્તો બહુ માણવા જેવો છે. એવી જ રીતે મનાલીથી લેહ જે રસ્તો છે, ઊંચી પહાડીઓ અને ત્યાંથી તમને હિમાલયના જે દર્શન થાય છે એ પણ અવિસ્મરણીય અદ્ભુત રસ્તો છે. બીજો છે સિક્કમથી ગેંગટોક, એટલે સિક્કમમાં ગેંગટોકથી ચાંગુ તળાવ. બહુ ઊંચાઈ ઉપર છે, અલ્પાઇન સરોવર છે અને બરફ આચ્છાદિત હોય. શિયાળામાં તમે જાઓ એટલે ઉનાળાની શરૂઆત સુધી તમને આ બરફ જોવા મળે, લગભગ માર્ચ સુધી તો જોવા મળે જ છે. અને એટલો બધો વળાંકવાળો રસ્તો છે કે તમને બહુ મજા આવી જાય, તમને રિલેક્સ થઈ જાઓ, મનને બહુ શાંતિ મળે છે. વિશાખાપટ્ટનમથી આરુકાવેલી એટલે કે આંધ્રમાં આવેલો આ રસ્તો લીલા જંગલો, બહુ મજાના જંગલો છે ને વળાંક વાળા રસ્તાઓ છે એટલે પણ એ યાદગાર છે. મુંબઈ ગોવાનો રસ્તો બધાને ખબર છે, મોટા ભાગે લોકો ગયા હોય છે. બેંગ્લોરથી કુર્ગનો જે રસ્તો છે એ પણ એટલો જ બહુ મજાનો છે અને બહુ લોકોને મજા આવી જાય એવો, કારણ કે એમાં પણ ગાઢ જંગલો આવે છે. આ તો થઈ દેશની વાત. પણ જો તમે વિદેશની વાત કરો, દુનિયાના બીજા રોડની વાત કરો તો એમાં કેટલાક રોડની તમારે વાત કરવી પડે. એક છે આઇસલેન્ડનો હાઇલેન્ડ રોડ. આ એવો રોડ છે કે તમને ક્યાંય સુધી વસ્તી જોવા ન મળે, ખાલીપો જોવા મળે, પણ કુદરતી વાતાવરણ અદ્ભુત છે. એના કારણે આ રસ્તો બહુ જાણીતો બન્યો છે ને એની સફર કહે છે, હું તો ગયો નથી પણ એની સફર બહુ અદ્ભુત હોય છે. પછી બોલિવિયાનો રસ્તો છે સાલાર ડી યુયુવીની. આ સૌથી મોટો મીઠાનો પટ્ટો ગણાય છે વિશ્વનો અને જો રોડ થ્રુ હેવનની સૌથી નજીક હોય તો આ રસ્તો છે. કારણ કે જ્યારે વરસાદ પૂરો થાય, શિયાળો પૂરો થાય અને ઉનાળો શરૂ થાય ને ઉનાળાનો મધ્યગાળો આવે, લગભગ માર્ચ એપ્રિલ, ત્યારે રોડ થ્રુ હેવનની બંને બાજુ પાણી સુકાઈ જાય અને મીઠા આચ્છાદિત આખું રણ થઈ જાય.
અને એ નજારો પણ અદ્ભુત હોય છે, પણ એ તમારે ઉનાળામાં જવું પડે ત્યારે એનો લાભ મળે. અને આ જે સાલાર ડી યુયુની છે એ પણ લગભગ એવો રસ્તો છે, રોડ 3 હેવનની સાવ નજીક હોય એવો રસ્તો છે ને, મીઠું ચારે બાજુ હોય અને એની ઉપર સૂર્યનો પ્રકાશ પડે અને એ જે નજારો જોવા મળે એ અદ્ભુત હોય છે. કચ્છમાં આ બંને અનુભવ તમને મળે છે. રોડ થ્રુ હેવનની વિશેષતા આ પણ છે કે જ્યારે વરસાદ પડી ગયો હોય ત્યારે તમને લીલું પાણી અને બ્લુ પાણીનો અનુભવ કરવા મળે, અને ઉનાળામાં જાઓ ત્યારે તો મીઠું એકદમ જામી ગયું હોય એ જોવા મળે. ઉત્તા એટલે કે યુએસએમાં સોલ્ટ ફ્લેટ્સ નામનો રસ્તો છે, એ પણ મીઠાના સપાટ રણ જેવો છે ને કચ્છ જેવો છે, પણ રોડ થ્રુ હેવન જેવો નથી. અને એક ઓસ્ટ્રેલિયાનો છે સેન્ટ્રલ આઉટબેક રોડ, એ રણ ખરું પણ લાલ રંગની માટી હોય છે અને એ પણ બહુ વિશાળ છે અને નિર્જન રોડ છે, અને એના કારણે તમને બહુ સારો અનુભવ થાય, તમે ગાડી લઈને ચાલતા હો. પણ રોડ થ્રુ હેવનની લગોલગ આવે અથવા તો એનાથી ટપી જાય એવો રસ્તો ક્યાંય દુનિયામાં નથી. એટલે આ કચ્છના રોડ થ્રુ હેવનનું મહત્વ છે. કચ્છ જ્યારે પણ જાઓ ત્યારે આ રસ્તે જરૂર જજો ને જજો, અને હું ગેરંટી આપું છું કે તમને એમ થશે કે સારું થયું આ રસ્તા ઉપરથી પસાર થયા. જિંદગીનો અદ્ભુત કદી ન ભૂલાય એવો આ અનુભવ છે. એટલે તો એ રોડ થ્રુ હેવન છે. આભાર, ફરી મળીશું.